અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. વિગતો મળી રહેશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો છે. વિગતો સામે આવી રહી છે. જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર. આ સાથે જ વિગતો મળી રહી છે. ચૂંટણીની રેલી યોજાઈ હતી અને આ રેલી દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ઉપર હુમલો થયો છે. ગોળીબાર કરવામાં આવ્યો છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને કાનમાં આ ગોળી વાગી હતી. વિગતો મળી રહી છે. ગોળી વાગતા તેઓ નીચે બેસી ગયા હતા. આ સાથે જ ભારતીય સમય અનુસાર સવારે 4 વાગ્યાની આ ઘટના છે અને અમેરિકામાં સાંજે 6:30 વાગે આ ઘટના બની છે. વિગતો મળી રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને તેઓ પર રેલી દરમિયાન ગોળીબાર થયો છે ત્યારે ટ્રમ્પે કહ્યું છે તેમને જમણા કાનના ઉપરના ભાગ પર ગોળી વાગી છે અને ડોનાલ્ડ ટ્રમ્પને કાનમાં ગોળી વાગી છે. વિગતો મળી રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને ગોળી વાગતા જ તેઓ નીચે બેસી ગયા હતા અને ભારતીય સમય અનુસાર આ ઘટના સવારે 4 વાગ્યે બની છે તો અમેરિકામાં સાંજે 6:30 વાગ્યાની આ ઘટના છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ તેઓ ચૂંટણીની રેલી દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ પર હુમલો થયો છે તો ડોનાલ્ડ ટ્રમ્પને કાનમાં ગોળી વાગી છે. આ સાથે જ વિગતો મળી રહી છે. ગોળી વાગતા જ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નીચે બેસી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની નિંદા કરી છે. વિગતો મળી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિંદા કરી છે. મારા મિત્ર પર હુમલાથી હું ખૂબ જ ચિંતિત છું. રાજકારણ અને લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. આ સાથે જ ટ્રમ્પ જલ્દીથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું. નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે. મારા મિત્ર પર હુમલાથી હું ખૂબ જ ચિંતિત છું. તો વિગતો મળી રહી છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ પરના હુમલાની નિંદા કરી છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી અનિતા, વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ પરના હુમલાની ઘોર નિંદા કરી છે અને કહ્યું છે કે રાજકારણ અને લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. શું કહેશો? જે ચોક્કસથી ધર્મી જે પ્રમાણેની આ ઘટના સામે આવી છે જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ઘાતક હુમલો થયો છે અને આ હુમલા વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ આવ્યું છે અને આ ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે મારા પરમ મિત્ર ટ્રમ્પ પર જે હુમલો થયો છે તેની હું નિંદા કરું છું અને તેઓ અત્યારે હાલ તેમના ઉપર આ જે હુમલો થયો છે તેને લઈને ખૂબ જ ચિંતિત છે. જો વાત કરવામાં આવે તો આ જે હુમલો થયો છે તેમાં જો વાત કરવામાં આવે તો પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન ટ્રમ્પ જ્યારે સ્ટેજ ઉપર ઉભા હતા ત્યારે તેમની ઉપર ગોળી ચલાવવામાં આવી અને આ ગોળી તેમના કાન પરથી નજીકથી ગુજરી છે. જો વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તેઓ ભાષણ આપવા માટે થઈને સ્ટેજ ઉપર ઉભા હતા, પરંતુ જો વાત કરવામાં આવે તો જ્યારે ગોળીઓનો અવાજ આવ્યો ત્યારે સિક્રેટ સર્વિસના જે એજન્ટો હોય છે તેમણે તરત જ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તેમને કવર કરી દીધા. ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તેમના ચહેરા અને કાનના ભાગે લોહી પણ જોવા મળી રહ્યું છે. જો કે વાત કરવામાં આવે તો તેમને વધારે ઈજા નથી પહોંચી. ડોનાલ્ડ ટ્રમ્પ જે છે જ્યારે સ્ટેજ ઉપર ઉભા હતા ત્યારે ગોળીઓનો અવાજ આવ્યો અને સિક્રેટ એજન્ટોએ ટ્રમ્પને તરત જ સ્ટેજ ઉપરથી ઉતારી દીધા અને તેમને કારમાં પણ બેસાડી દીધા. જો વધુમાં વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તેમને જ્યારે સ્ટેજ પર હતા ત્યારે જ ગોળીઓનો અવાજ આવ્યો હતો. આના વિશે જે રાષ્ટ્રપતિ જે જો બાઇડન જે છે અમેરિકાના તેમણે પણ વાત કરી છે કે અમેરિકામાં આવી હિંસા માટે કોઈ પણ સ્થાન નથી અને આ જે ઘટના છે તેને લઈને તેમણે પ્રેસ બ્રીફિંગ પણ કર્યું અને આ ઘટનાની તેમણે નિંદા કરી છે અને આ પ્રકારની ઘટનાને અમેરિકામાં કોઈ પણ પ્રકારનું સ્થાન નથી તેવું પણ તેમણે જણાવ્યું. હાલ જો વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તેમને ડોક્ટરી સારવાર હેઠળ છે અને સતત ડોક્ટરો જે છે તે તેમનું ધ્યાન રાખી રહ્યા છે. અત્યારે જો વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ એક રેલીમાં હતા અને આ ગોળીબાર થયો છે તેમના ઉપર, જીવલેણ હુમલો થયો છે તો તેને લઈને હવે જે આગળની કાર્યવાહી છે તે તો હાથ ધરવામાં આવી છે. પરંતુ જો વાત કરવામાં આવે
તો અમેરિકા જેવા દેશમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સુરક્ષિત નથી તેવું કે ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પને હાલ કાનના ભાગે ગોળી વાગી છે, પરંતુ અત્યારે હાલ તેઓ ડોક્ટરી સારવાર લઈ રહ્યા છે અને આ મુદ્દે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ જ ચિંતિત છે. તેમણે જણાવ્યું કે મારા પરમ મિત્ર પર જે જીવલેણ હુમલો થયો છે તેની હું સખત નિંદા કરું છું. જી અનિતા, તમામ વિગતો બદલ આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે રાજકારણ અને લોકશાહીમાં હિંસાને કોઈ જ સ્થાન નથી. આ સાથે જ ટ્રમ્પ જલ્દીથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું. નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા માહિતી આપી છે, મારા મિત્ર પર હુમલાથી હું ખૂબ જ ચિંતિત છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાની નિંદા કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ચૂંટણીની રેલી દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો. આ જીવલેણ હુમલો થયો જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને કાનના ભાગ પર ગોળી લાગી હતી અને તેઓ નીચે બેસી ગયા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આ હુમલાની ઘોર નિંદા કરી છે. આ સાથે જ મારા મિત્ર પર હુમલાથી હું ખૂબ જ ચિંતિત છું તેવું જણાવ્યું છે અને રાજકારણ તથા લોકશાહીમાં હિંસાને કોઈ જ સ્થાન નથી. ટ્રમ્પ જલ્દીથી સ્વસ્થ થાય તેવી પણ હું પ્રાર્થના કરું છું.